ક્રિયાપદને કાળના, અવસ્થાના અને અર્થના પ્રત્યયો લાગે ત્યારે વાક્ય બનાવે. હવે અર્થના પ્રત્યયો લાગે ત્યારે વાક્યને નિર્દેશાર્થક વાક્ય બનાવે, આજ્ઞાર્થક વાક્ય બનાવે, પ્રશ્નાર્થક વાક્ય બનાવે, ઈચ્છાર્થક વાક્ય બનાવે, વિધ્યર્થક વાક્ય બનાવે અથવા ક્યારેક ઉદ્ગારવાચક વાક્ય પણ બનાવે. તો આ બધા એના વાક્યના પ્રકારો પણ થઈ ગયા, અર્થની સાથે સંકળાયેલા વાક્યના પ્રકારો થયા. એટલે દાખલા તરીકે માહિતી આપવી એવું વાક્ય હોય તો એ વાક્યનો પ્રકાર નિર્દેશાર્થક થયો. માહિતી માગવી એવું વાક્ય હોય તો એ વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થક થયો. દાખલા તરીકે કોઈકને આજ્ઞા આપવી અથવા આદેશ કરવો તો એવા વાક્યનો પ્રકાર આજ્ઞાર્થક વાક્ય થઈ ગયો. પોતાની ઈચ્છા દર્શાવવી એવું જો વાક્ય હોય તો એ ઈચ્છાર્થક પ્રકારનું વાક્ય થઈ ગયું. અથવા તો કોઈક વિધિ બતાવવી અથવા તો કોઈક પરંપરા બતાવવી તો એ વિધિ અથવા પરંપરા બતાવવી તો એ વિધ્યર્થક વાક્યનો પ્રકાર થઈ ગયો. અને છેલ્લો પ્રકાર આપણે હમણાં જ જોયું એમ એક ઉદ્ગારવાચક, કે આપણને ઓહો કેવું સુંદર વૃક્ષ અથવા તો ઓહો કેવો સરસ પાઠ અથવા કેવું સરસ પુસ્તક, તો આપણે ઉદ્ગાર નીકળી જાય. તો આવો ઉદ્ગાર દર્શાવનારું પણ વાક્યનો પ્રકાર હોઈ શકે. તો આ વાક્યના હવે જુદા જુદા પ્રકારો થયા. એ જ રીતે વાક્ય રચના, અને વાક્ય રચના બદલાય ક્યારે? કે જ્યારે જે વાક્ય બોલનાર છે એ વાક્ય બોલનારનો હેતુ અથવા પ્રયોજન બદલાઈ જાય. તો એ હેતુ અથવા પ્રયોજન બદલાઈ જાય ત્યારે વાક્યનો પ્રકાર બદલાઈ જાય. એવા પણ કેટલાક વાક્યો દરેક ભાષાની અંદર હોય છે. હવે દાખલા તરીકે આપણે એક વાક્ય આવું જોઈએ કે વર્ગમાં શિક્ષકે વિદ્યાર્થીઓને કવિતા ભણાવી. તો અહીંયા શિક્ષક મહત્વનો છે અને એટલે આપણે જાણીએ છીએ કે આ વાક્ય કર્તરી છે. શિક્ષકે ભણાવી, મુખ્ય વસ્તુ શું છે કે શિક્ષકે કવિતા ભણાવી, વર્ગમાં ભણાવી, વર્ગની બહાર ભણાવી, પણ અગત્યની વસ્તુ છે કે શિક્ષકે કવિતા ભણાવી. હવે શિક્ષકનું મહત્વ ઘટાડી નાખવું છે અને કોઈએ પણ વર્ગમાં કવિતા ભણાવી હોય અને એ રજૂ કરવું હોય તો આવી રીતે કરી શકાય કે વર્ગમાં વિદ્યાર્થીઓને કવિતા ભણાવાય. આખા શિક્ષકને આપણે કાઢી નાખ્યો. વર્ગમાં વિદ્યાર્થીઓને કવિતા ભણાવાય, ભણાવીને બદલે ભણાવાય કરી નાખ્યું. ભણાવાય એટલે શું થયું? કોઈના પણ દ્વારા. તો કોઈના પણ દ્વારા જ્યારે એ ભણાવાય ત્યારે શિક્ષકનું મહત્ત્વ ઓછું કરી નાખ્યું. તો અહીંયા આગળ કવિતાનું મહત્ત્વ વધારે કર્યું, કર્મનું મહત્ત્વ વધારે કર્યું અને કર્તાનું મહત્ત્વ ઓછું કર્યું. તો કર્તાનું મહત્ત્વ ઓછું કર્યું તો આ વાક્ય કર્મણી થયું. એટલે ઘણી વખત તમને નીચેના વાક્યો MCQમાં પૂછે કે નીચેના વાક્યો કર્તરી છે કે કર્મણી છે, અથવા ભાવે છે કે પ્રેરક છે. વાક્યનો પ્રકાર આપ્યો હોય અને પછી એ વાક્ય આ ચારમાંથી કયું છે એની સામે તમારે એનું ખાનું ઘાટું કરવાનું આવે તો તમને ખબર હોવી જોઈએ કે જો કર્તાને ગૌણ બનાવી દીધો હોય અથવા તો કર્તાને અંદરથી કાઢી નાખવામાં આવ્યો હોય તો એ કર્મણી વાક્ય બની જાય. એટલે કર્તરી વાક્ય અને બીજું કર્મણી વાક્ય. કર્મણી વાક્ય કર્તાને સાવ કાઢી નાખે એવું પણ બને. આપણે હમણાં જોયું એવું ઉદાહરણ. ક્યારેક એવું થાય કે કર્તાનું આંશિક મહત્ત્વ ઘટાડે, થોડુંક મહત્ત્વ ઘટાડે, પણ થોડુંક મહત્ત્વ કર્તાનું રહે એટલે અંદર આવે. દાખલા તરીકે આવું વાક્ય હોય કે રમેશ સમયસર પુસ્તક આપી ન શક્યો. રમેશ સમયસર પુસ્તક આપી ન શક્યો. તો આ કર્તરી વાક્ય છે, કારણ કે રમેશ કર્તા છે. રમેશ સમયસર પુસ્તક આપી ન શક્યો. પણ હવે રમેશથી અપાય એવું હતું જ નહીં, તો એને જરાક આપણે રમેશનું કર્તા તરીકેનું જે મહત્ત્વ છે એને થોડુંક ઘટાડીએ તો આવું કહી શકીએ કે રમેશથી સમયસર પુસ્તક ન આપી શકાયું. જો ન આપી શક્યો એને બદલે ન આપી શકાયું.
આ પ્રત્યય આપણે ક્રિયાપદની અંદર ઉમેરીએ છીએ. આ કર્મણીનો એક પ્રત્યય છે, એ આ પ્રત્યય છે. ન આપી શકાયું, ન આપી શક્યો, ન આપી શકાયું. અને પછી પણ એ થી પ્રત્યય કરી નાખ્યો કે રમેશથી સમયસર પુસ્તક ન આપી શકાયું. એટલે કેટલીક વખત જેમાં કરતા હોય જ નહીં એવા વાક્યનું પણ કર્મણી કરવાનું ક્યારેક આવે ત્યારે એ અશક્ય બની જાય. કે દાખલા તરીકે કેરી પડી તો એની અંદર કેરીને જો આપણે કરતા ગણીએ તો પછી કેરીથી પડાયું આવું વાક્ય કરવું પડે. પણ કેરીથી પડાયું એવું બને નહીં. વાસ્તવ જગતમાં કેરી પડે જ, કેરીથી પડાય એવું વાક્ય કેવી રીતે બને? કારણ કે એ તો કુદરતી ઘટના છે. જો કરતા હોય તો જ કર્તાની શક્તિ અથવા તો કર્તાનું કર્તાપણું થોડુંક ઘટાડી નખાય, આવશ્યકપણે એનું મહત્ત્વ ઘટાડી નખાય. અહીંયા બીજા વાક્યમાં એટલે એને આપણે શક્યાર્થ કર્મણી કહીએ છીએ. એ શક્યાર્થ કર્મણીમાં કર્તાનું મહત્ત્વ થોડુંક ઘટાડી દીધું. અને એક ત્રીજી પ્રકારની કર્મણીની રચના પણ શક્ય છે કે જેની અંદર જે કર્તાની ક્રિયા માટેની જે યોગ્યતા છે એ યોગ્યતા ઘટાડી દેવામાં આવે. પણ એ ક્રિયાનું કર્તાનું મહત્ત્વ આંશિક રીતે ઘટાડી દીધું. પણ ક્રિયાની એ ક્રિયા કરવા માટેની જે યોગ્યતા છે, ક્ષમતા છે, એ ઘટાડી દેવામાં આવે તો એને યોગ્યાર્થક કર્મણી કહેવામાં આવે છે. ઉદાહરણ લઈશું એટલે તમને તરત ખબર પડશે કે નાના બાળકોએ મોડે સુધી ન જાગવું. આ કર્તરી નાના બાળકોએ મોડે સુધી ન જાગવું. આમ જોઈએ તો એક ઈચ્છાર્થક અથવા વિધ્યાર્થક વાક્ય છે કે નાના બાળકોએ મોડે સુધી ન જાગવું, વેળાસર સૂઈ જવું. હવે આમાં બાળકોની જે ક્ષમતા છે જાગવાની એ ક્ષમતા ઓછી છે એવું બતાવવું હોય તો શું કરાય? તો આપણે આમ કરીશું કે નાના બાળકોથી મોડે સુધી ન જગાય. એમની ક્ષમતા જ નથી. એમને બિચારાઓને વહેલી ઊંઘ આવે, સાંજે પુષ્કળ રમ્યા હોય, આખો દિવસ ભણ્યા હોય અને પછી તો નાના બાળકોથી મોડે સુધી ન જગાય. એમની ક્ષમતા ઓછી, એમની યોગ્યતા પણ કે એ એમને માટે યોગ્ય પણ નથી, કારણ કે એમની તબિયત ઉપર એની અસર થાય. એટલે નાના બાળકોએ મોડે સુધી ન જાગવું એવું જે કર્તરી વાક્ય છે એ કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવીએ તો ક્ષમતા અથવા યોગ્યતા આ રીતે મુકાય કે નાના બાળકોથી મોડે સુધી ન જગાય. જાગવું અને જગાય, જુઓ આ પ્રત્યય વચ્ચે મૂકી દઈએ છીએ. એટલે તમારે યાદ રાખવું કે કર્મણી કરતી વખતે ક્રિયાપદને એક આ પ્રત્યય વધારાનો લાગે છે. આ પ્રત્યય કર્મણીનો ઘણે ઠેકાણે પછી બીજે ઠેકાણે કામ લાગતો હોય છે, પણ એ તમને આગળ ઉપર ખબર પડશે. પણ મેં તમને કહ્યું એમ કે વાક્યની અંદર કર્તા જ ન હોય તો કર્તાનું મહત્ત્વ આંશિક રીતે ઘટાડવું અથવા કર્તાને કાઢી નાખવો અથવા કર્તાની ક્ષમતા અથવા તો કર્તાની યોગ્યતા એને દર્શાવવી અથવા ઓછી કરવી એવું બની જ ન શકે. એટલે ઘણા બધા વાક્યો જેની અંદર સ્થિતિ સૂચવાઈ હોય. આ ક્રિયાપદ બહુ અગત્યની વસ્તુ છે. ક્રિયાપદના આપણે 3 પ્રકાર જે કર્યા હતા એ સતત અમારે યાદ રાખવાના કે માત્ર જે ક્રિયાવાચક ક્રિયાપદો હોય કે જેની અંદર કર્તા એ ક્રિયાનો કરનાર હોય એવા વાક્યોના જ કર્મણી વાક્યોમાં રૂપાંતર થઈ શકે. એ સિવાયના વાક્યોના ક્રિયાપદ ન હોય તો પ્રક્રિયા હોય અથવા સ્થિતિ બતાવનારા ક્રિયાપદો હોય તો એના કોઈ દિવસ કર્મણી વાક્યમાં રૂપાંતર ન થઈ શકે. એટલે દાખલા તરીકે કબૂતરો છાપરા પર બેઠા છે, આ એમની સ્થિતિ છે. તો કબૂતરોથી છાપરા પર બેસાયું છે એવું વાક્ય ના થાય, એમની સ્થિતિ બતાવી છે. એટલે દાખલા તરીકે એક બીજું વાક્ય લઈએ ક્ષમતા ઓછી બતાવવા માટે તો શક્યતા ઓછી બતાવવા માટે કે રમેશભાઈ પુસ્તક વાંચી શકે છે. રમેશભાઈ પુસ્તક વાંચી શકે છે. હવે એમની ક્ષમતા ઓછી હોય તો શું કરી શકાય? રમેશભાઈથી માંડ પુસ્તક વાંચી શકાયું. આ ક્ષમતા ઘટાડી. એટલે એમની જે શક્તિ છે વાંચવાની, રમેશભાઈથી પુસ્તક માંડ વંચાયું. એવું પણ કહેવાય કે રમેશે પુસ્તક માંડ વાંચ્યું. પણ સામાન્ય રીતે જ્યારે માંડ વાંચ્યું હોય ત્યારે એ કરતાં આવી રીતે એની અવસ્થા એ અવશ છે, એની ક્ષમતા જ ઓછી છે.
તો એ અવસ્થા બતાવવા માટે પણ ઘણી વખત આ એની ક્ષમતા અથવા યોગ્યતા ઓછી છે એમ બતાવવામાં આવે છે. દાખલા તરીકે રમેશે 5 ગુલાબજાંબુ ખાધા, તો એણે પોતે જાણીને વિચારીને સમજપૂર્વક ખાધા, પણ રમેશથી 5 ગુલાબજાંબુ ખવાઈ ગયા. જુઓ, ખવાઈ ગયા એટલે કર્મણી વાક્ય કર્યું, એટલે અવસ્થા બતાવી. એની ક્ષમતા તો હતી પણ એમ કે એનાથી ખવાઈ ગયું. એણે બહુ જાણીને નથી ખાધા, હવે જરાક એને તકલીફ પડી પણ એનાથી ખવાઈ ગયા. તો મારાથી આવું લખાઈ ગયું, મારાથી આવું બોલાઈ ગયું અવશપણે. હું એને માટે બહુ જવાબદાર નથી, મેં ઈરાદાપૂર્વક એ નથી કર્યું. આવું બતાવવા માટે પણ કર્મણી વાક્ય વાપરવામાં આવે છે. એટલે સામાન્ય રીતે સરકારી પરિપત્રો હોય અથવા તો તમારે જ્યારે જવાબદારી કોઈ કામમાં લેવાની ન હોય ત્યારે સામાન્ય રીતે કર્મણી વાક્યો વાપરવાના આવે છે. દાખલા તરીકે લોકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવશે. હવે સરકાર એટલે કોણ? સરકાર તો એક અમૂર્ત વસ્તુ છે. અધિકારીઓ હોય, કોઈ ઓફિસ હોય, ઓફિસમાં બેઠેલા માણસો હોય, પણ આવું કહી દીધું કે લોકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવશે. તમે કાલે આવજો, તમને કાલે જવાબ આપવામાં આવશે. કોણ જવાબ આપશે? એ તો અહીંયા કોઈ પણ બેઠો હશે, કોઈક આપશે જવાબ. એટલે જવાબદારી નથી કોઈની, પણ તમને કાલે જવાબ આપવામાં આવશે. હું કાલે તમને જવાબ આપીશ તો હું જવાબદારી લઉં છું. જે અધિકારી છે એ જવાબદારી લે છે કે હું કાલે તમને જવાબ આપીશ, પણ અધિકારી પોતે જવાબદારી લેવા માગતો નથી. એટલે કે તમે કાલે આવજો, કાલે તમને જવાબ આપવામાં આવશે. આ કર્મણી વાક્ય થયું. એટલે કાલે તમને જવાબ આપવામાં આવશે એ જવાબદારી વગર અથવા જવાબદારી બીજા કોઈની, આખી ઓફિસની છે, મારી એકલાની નથી. કોઈ પણ જે અહીંયા હાજર હશે તમને જવાબ આપશે. એ રીતે કર્મણી વાક્ય વાપરવામાં આવ્યું. એટલે કર્મણી વાક્ય ઘણી વખત જવાબદારી પોતાની ઓછી થાય અથવા જવાબદારી પોતાની નથી એવું દર્શાવવા માટે પણ, પોતે અવશ હતો એવું દર્શાવવા માટે પણ. દાખલા તરીકે હું નિશાળમાં મોડો પડ્યો એમ કહેવાને બદલે મારાથી નિશાળમાં પહોંચતા મોડું થઈ ગયું. હા, કર્મણી, મારાથી મોડું થઈ ગયું. હું એમાં કંઈ કારણભૂત નહોતો. રસ્તામાં ટ્રાફિક એટલો બધો હતો, ટ્રાફિક સિગ્નલ એટલા બધા હતા કે અમે લોકો પછી મારી રિક્ષા સમયસર પહોંચી જ નહીં, એટલે મને 5 મિનિટ મોડું થયું તો મારી પ્રાર્થના પૂરી થઈ. એટલે મારાથી મોડું પડાયું, અથવા તો હું મોડો પડ્યો, અથવા મોડું થઈ ગયું. હા, આ કર્મણી વાક્ય રચના ઘણી વખત કરવામાં આવે છે કે જેમાં તમારી પોતાની જવાબદારી, તમારો પોતાનો ઈરાદો, તમારી પોતાની સ્વતંત્ર ઈચ્છા નહોતી અને આ ક્રિયા થઈ ગઈ. તમે અવશ હતા, તમારા હાથમાં કશું હતું જ નહીં. એ કામ કરવા માટેની તમારી ઈચ્છા તો હતી, તમારો ઈરાદો તો હતો, પણ તમારાથી એ કામ થઈ શક્યું નહીં, આ શક્યતા. એટલે એ બતાવવા માટે આવા કર્મણી વાક્યો સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં વાપરવામાં આવે છે. એટલે 2 પ્રકારના વાક્યો થયા, કર્તરી વાક્યો અને કર્મણી વાક્યો. હવે જ્યાં ક્રિયા મહત્વની હોય અને કર્તા મહત્વનો હોય, પણ એ વાક્યમાં કર્મ આવતું જ ના હોય, અને આવા વાક્યની અંદર કર્તાનું મહત્વ ઘટાડવામાં આવે અથવા કર્તાને ગૌણ બનાવી દેવામાં આવે, તો એ વાક્ય કેવું બને? કર્મ જ નથી તો એ કર્મણી વાક્ય તો બને નહીં, કારણ કે એમાં કર્મની પ્રધાનતા થાય નહીં. તો એ વાક્ય કેવું બને? દાખલા તરીકે આપણે હમણાં એક ઉદાહરણ લઈશું એટલે તમને ખ્યાલ આવશે કે દાખલા તરીકે રમેશભાઈ અમેરિકા ન ગયા. રમેશભાઈ અમેરિકા, અમેરિકા સ્થાન છે, કર્મ નથી. રમેશભાઈ અમેરિકા ન ગયા. હવે આને આપણે રમેશભાઈ અવશ હતા અથવા રમેશભાઈની ક્ષમતા ઓછી હતી એમ બતાવવા માટે આપણે એમ કહી શકીએ કે રમેશભાઈથી અમેરિકા ન જવાયું. ઉપર છેલ્લી રીતે આપણને લાગે કે આ તો કર્મણી વાક્ય છે, પણ આમાં કર્મ તો છે નહીં. એટલે રમેશભાઈથી અમેરિકા ન જવાયું, એમાં અમેરિકા ન જવાયું એ અગત્યની વસ્તુ છે. એટલે કે ક્રિયા અગત્યની વસ્તુ છે, કર્મ અગત્યની વસ્તુ થઈ નહીં. ક્રિયા, કારણ કે કર્મ તો છે જ નહીં. તો અગત્યનું શું બન્યું? ક્રિયા અગત્યની બની, ભાવ અગત્યનો બન્યો. ભાવને, ક્રિયાને ભાવ પણ કહેવામાં આવે છે. એટલે આવી રચનાને પરંપરાગત રીતે અથવા આપણે આજે પણ ભાવે રચના કહીએ છીએ. એટલે કર્મણી અને ભાવે રચનાની અંદર એક બહુ નાનો તફાવત છે, બરાબર યાદ કરી લેજો. કર્મણીની અંદર
જે વાક્ય રચના હોય એમાં ક્રિયાપદ એવું હોય કે જે કર્મ અવશ્યપણે લે જ, અથવા એમાં કર્મ હોય જ, તો એ કર્તરી વાક્ય રચનામાં કર્તાને ગૌણ કરીએ ત્યારે એ કર્મણી વાક્ય રચના બને. પણ જ્યારે વાક્યમાં કર્મ જ ન હોય, ક્રિયાપદ જ એવું હોય, દોડવું, ચાલવું, એની અંદર કર્મ આવે જ નહીં. દાખલા તરીકે રમેશ દોડે છે, અથવા તો રમેશ દોડતો નથી, તો રમેશથી દોડાયું નહીં. તો રમેશથી દોડાયું નહીં એ કર્મણી વાક્ય ન થયું. રમેશથી દોડાયું નહીં એ દોડાવું નહીં, એની ક્ષમતા ઓછી થઈ ગઈ અથવા ક્ષમતા નથી, તો એ ભાવે પ્રયોગ થયો. દાખલા તરીકે જોવું, આવા બધા જે વાક્યો છે, તો જોવુંમાં તો તમે કશુંક જોતા હો છો, ત્યાં તો કર્મ હોય. પણ દાખલા તરીકે ચાલવું, તો ચાલવુંમાં કર્મ ન હોય. તો દાખલા તરીકે વાક્ય આવું હોય કે લાકડી વિના રમેશ ચાલતો નથી. રમેશ કરતા છે, લાકડી વિના રમેશ ચાલતો નથી. હવે રમેશની ક્ષમતા ઓછી છે, અથવા રમેશને એમાં કોઈ ઈરાદો કર્તૃત્વ છે નહીં એવું બતાવવું એ ગૌણ છે. તો આવું બતાવાય કે લાકડી વિના રમેશથી ચલાતું નથી. તો આ કર્મણી રચના ના થઈ, આ ભાવે રચના થઈ, કારણ કે કર્મ નથી. એટલે ક્રિયા એમાં મુખ્ય બની ગઈ અને કર્તા હતો એ ગૌણ બની ગયો. કર્મ મુખ્ય બની જાય અથવા અગત્યનું બની જાય અને કર્તા ગૌણ બની જાય તો કર્મણી રચના બને. ક્રિયા મહત્વની બની જાય અથવા મુખ્ય બની જાય અને કર્તા ગૌણ બની જાય તો ભાવે રચના બને. એટલે કર્તરી રચનામાં કર્તા મુખ્ય હોય, કર્મણી રચનાની અંદર કર્મ મુખ્ય બની જાય અને કર્તા ગૌણ બની જાય, અને ભાવે રચનાની અંદર કર્મ તો હોય જ નહીં એટલે ક્રિયા મુખ્ય બની જાય અને કર્તા ગૌણ બની જાય એટલે ભાવે રચના બને. એટલે મુખ્ય 3 પ્રકારની રચના થઈ. સંસ્કૃતમાં ભાષકની વિવક્ષા એટલે એની ઈચ્છા, એની શું ઈચ્છા છે એને આધારે આ વાક્ય રચનાઓ બને છે. એ શું ઈચ્છે છે, શું કહેવા માગે છે, પેલાને કર્તા બનાવવા માગે છે, એ કર્તાને ગૌણ બનાવવા માગે છે, આંશિક રીતે ગૌણ બનાવવા માગે છે, એને અવશ્ય છે એમ બતાવવા માગે છે. એ પેલી બોલનારની જે ઈચ્છા છે એને આધારે વાક્ય રચના પસંદ કરે છે. જે ભાષક છે એ પોતાની ઈચ્છા હોય, પોતે શું પ્રગટ કરવા માગે છે, પોતે શું રજૂ કરવા માગે છે, પોતે શું પહોંચાડવા માગે છે, એને આધારે ભાષક પોતાની વાક્ય રચના પસંદ કરતો હોય છે. એટલે એ વાક્ય રચના કાં કર્તરી હોય, કર્તાને મુખ્ય બનાવે, કર્મણી હોય એમાં કર્તાને ગૌણ બનાવે, અને ભાવે હોય જેમાં કર્તાને ગૌણ બનાવ્યો હોય, કર્મ હોય જ નહીં એટલે ક્રિયા મુખ્ય બની જાય તો ભાવે રચના હોય. હવે એ જ રીતે બીજી 2 રચનાઓ પણ હોય કે કર્તા હોય પણ કર્તાએ એ પોતે ક્રિયા કરવી ન હોય પણ ક્રિયા કરવા માટે કોઈને પ્રેરણા આપવી હોય, એટલે કોઈ દ્વારા એ ક્રિયા કરાવે તો એને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવી. કે દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે. હવે તમે કહેશો શિક્ષક શું કરે છે? શિક્ષક વિદ્યાર્થીને ભણવા માટે પ્રેરે છે, ભણાવે છે. એટલે આ ગુજરાતી ભાષાની ખાસિયત છે. અહીંયા શિક્ષક એ એવો કર્તા છે કે જે વિદ્યાર્થીને પ્રેરે છે ભણવા માટે, એટલે પ્રેરક વાક્ય રચના છે. ભણાવવું એ ગુજરાતી ભાષામાં ભણવા માટે પ્રેરવું છે. ભણાવવું એટલે સીધી કોઈ કામગીરી કરવી એવું નથી, પણ ભણાવવું અથવા ભણાવે છે એ ભણવા માટે પ્રેરવું એટલે વિદ્યાર્થી પોતાની જાતે જ ભણે, પણ શિક્ષક બહુ તો એને પ્રેરે. શિક્ષક એને સીધું જ કંઈક કરી શકે એવું નથી. જે અંગ્રેજીમાં ટીચિંગ એનો જે અર્થ છે એવો ગુજરાતીમાં નથી અર્થ. ભણવુંનું પ્રેરક રૂપ છે ભણાવવું. લર્નિંગ અને ટીચિંગ જેમ અંગ્રેજીમાં જુદા છે એવું ગુજરાતીમાં શીખવું અને પછી શીખવાડવું એટલે શીખવા માટે પ્રેરવું. શીખવે છે એટલે શીખવા માટે પ્રેરે છે, એટલે પ્રેરક રચના બને છે. દાખલા તરીકે છાયાબેન બાળકોને ગીત ગવડાવે છે, તો છાયાબેન પોતે નથી ગાતા પણ છાયાબેન બાળકોને ગીત ગવડાવે છે અથવા બાળકો પાસે ગીત ગવડાવે છે, એટલે કે બાળકોને ગીત ગાવા માટેની પ્રેરણા છાયાબેને આપી. તો આવી પ્રેરક રચનાઓ થઈ. એમાં આવ પ્રત્યય અથવા ડાવ પ્રત્યય આવે. ખવડાવે છે, માતા બાળકને ખવડાવે છે.
તો બાળક પોતે ખાતું હોય તો બાળક કરતા છે, પણ ખાવા માટેની પ્રેરણા બાળકને ખવડાવે છે. તો આ પ્રેરક વાક્ય રચનાઓ પણ ગુજરાતી ભાષામાં છે. એ જ રીતે પુનઃપ્રેરક વાક્ય રચનાઓ પણ છે. એટલે દાખલા તરીકે ઘોડે સવાર ઘોડો દોડાવે છે. જોજો, ઘોડો દોડે છે એટલે ઘોડો પોતે દોડે છે પોતાની ઈચ્છાથી, પણ ઘોડે સવાર ઘોડાને દોડાવે છે. હવે પુનઃપ્રેરક, ઘોડાનો માલિક ઘોડે સવાર પાસે ઘોડાને દોડાવડાવે છે. જો, પેલો ઘોડાને દોડાવે છે અને પેલો ઘોડાને દોડાવડાવે છે, એટલે એક વધારાનું પ્રેરક. એટલે પેલો માલિક પેલા ઘોડે સવારની ઈચ્છા હોય કે ના હોય, પણ ઘોડે સવારને કહે કે ચાલ, ઘોડાનો માલિક કે ચાલ આ ઘોડાને જરાક થોડુંક કસરત કરાવી આવ, દોડાવડાવે છે. તો પુનઃપ્રેરક રચના. એટલે ગુજરાતી ભાષાની અંદર આ રીતે અર્થની રીતે નિર્દેશાર્થ, આજ્ઞાર્થ, પ્રશ્નાર્થ, વિધ્યર્થ, ઈચ્છાર્થક અને ઉદ્ગાર એવી 6 પ્રકારની રચનાઓ છે. અને બીજી કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક અને પુનઃપ્રેરક રચનાઓ છે. એ ઉપરાંત સાદા વાક્યો છે એને ભેગા પણ કરવામાં આવે, એટલે સંયુક્ત વાક્ય રચના પણ થાય અને મિશ્ર વાક્ય રચના પણ થાય. પણ તમે જાણો કે સંયોજકો વપરાય તો સંયુક્ત વાક્ય બને, અને એક વાક્ય ગૌણ બની જાય અને બીજું વાક્ય મુખ્ય બની જાય તો એ મિશ્ર વાક્ય બની જાય. તો આમાં પણ વાક્યોની રચનાઓ હોય છે: સાદી વાક્ય રચના, સંયુક્ત વાક્ય રચના અને મિશ્ર વાક્ય રચના. એટલે વાક્ય રચનાના જુદા જુદા પ્રકારો હોય. તો એમાં અર્થની દ્રષ્ટિએ 6 પ્રકાર, પછી રચનાની દ્રષ્ટિએ 5 પ્રકાર, અને એ સાદું છે કે ભેગા થયેલા છે એની રીતે 3 પ્રકાર. આટલું તમારે યાદ રાખવાનું.